નમસ્કાર. ચેકપોસ્ટ લાઈવમાં ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરે છે. આજે હું કાયદો અને વ્યવસ્થા બાબતે એક જાણકારી આપવા માંગુ છું. કઠલાલ વિસ્તારની છે. કઠલાલ વિસ્તારમાં 6 ડિસેમ્બરના રોજ એક ફ્લેટ છે. ત્યાં આગળ બે પાર્ટીઓ વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો ગયો પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનમાં ગયા પછી એ જે હામાહામી જે છે, સામેવાળો જે છોકરો છે જેના વિરુદ્ધમાં ફરિયાદ થઈ હતી જે બાબતે, એમાં ફરિયાદમાં જે અરજદાર છે જેણે ફરિયાદ લખાવી, એમણે લખાવ્યું કે દારૂ પીધેલી હાલતમાં હતો. બરાબર છે. તેમ છતાં કઠલાલ પોલીસના બાહોશ કર્મચારીઓએ એ જે તે વ્યક્તિ છે એનું મેડિકલ કરાવ્યું નહીં. અમે પૂછપરછ કરી હતી, એમણે જણાવ્યું કે અમે મેડિકલ કરાવેલ નથી, એમના પાકા જામીન લીધા. પાકા જામીન લીધા બરોબર છે, પણ એની અંદર અરજીમાં સ્પષ્ટ લખેલ છે કે સામેવાળી વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં હતું. તમે મેડિકલ કેમ ના કરાવ્યું? મેડિકલ નહીં કરાવવાનું કારણ શું? કઠલાલના એવા કયા કોન્સ્ટેબલ છે કે જેમનો એ સામેવાળા જેની વિરુદ્ધમાં ફરિયાદ કરી એની જોડે ભાઈબંધી છે? તમારા ભાઈબંધ હોય એટલે તમારે ખાલી દેખાડા પૂરતી કાર્યવાહી કરવાની. એ પીધેલો હતો, તે જે તે વ્યક્તિ પીધેલો હતો, તે એનું મેડિકલ કેમ ના કરાયું? સૌથી પહેલામાં પહેલું કામ એ કરવાનું હોય કે એનું મેડિકલ કરાવવાનું હોય કે દારૂ પીધેલી હાલતમાં છે. તો એ તમે કર્યું નહીં. અને બીજી બધું તમે કહો છો અમે પાકા જામીન લીધા, અમે આમ કર્યું તેમ કર્યું. એટલે આ જે બાબત છે ઘણી ગંભીર છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવું જિલ્લા પોલીસ વડાશ્રી છે ખેડા જિલ્લાના, એમને પણ નમ્ર વિનંતી છે. જિલ્લા કલેક્ટરશ્રીને પણ નમ્ર વિનંતી છે કે તેઓ આ બાબતે યોગ્ય પગલાં લે. કારણ કે ફરિયાદ આપી છે, એમાં લખ્યું છે કે પેલો સામેવાળો દારૂ પીધેલી હાલતમાં હતો. તો પછી તમારે એ દારૂ બાબતની તમારે મેડિકલ કરાવવું જોઈએ, તે કરાયું કેમ નહીં? આ તો ઠીક છે, જે સામાન્ય ગામડેથી ફરિયાદો આવતી હોય એની અંદર તમે શું કરતા હશો તો તમે આ બાબતમાં જો તમે આવું કર્યું હોય તો? એટલે એ જે બહુ આત્મીયતા ભાવ દેખાડે છે પેલા જેની વિરુદ્ધમાં ફરિયાદ કરી અરજદારે એની સાથે કઠલાલ પોલીસના અમુક કર્મચારીઓ, તો એ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અરજદારની પણ માંગણી છે અને જનતાની માંગણી છે. જય હિન્દ, જય ભારત. ચેકપોસ્ટ લાઈવને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.